રાખજો, સારા કાર્યમાં જાજો। 12 મહિને કોઈ કથા કીર્તન સત્સંગ સમારોહ પવિત્ર માણસોને ઘેરી બોલાવજો, ભગવાનનો અથા ગુણગાન કરજો, તો આપણા ઘર તીર્થ બની જાય, શરીર મંદિર બની જાય। તો ખૂબ બે થળી ગામની તમામ સજ્જનોને પૂરા ગામના તો આશીર્વાદ આલીએ, કારણ કે તમારો આવો ભાવ સ્નેહ પ્રેમ અને આવો કેટલો પવિત્ર। હું તો અહીંયા આવતો કે ગંગાનો પ્રભાવ પડ્યો કે 25,000 વર્ષથી નહીં પણ વધારે છે। રોજીભાઈ કીધું ધન્યવાદ આયોજન કરતાઓને। તમારી લાજ મારો ગુરુ મહારાજ પરમપિતા પરમાત્મા ભાગવતી અર્બુદા રાખશે। તો ખૂબ આયા તમે અમે આયા અમને આકાર્યા। ગુરુ મહારાજને પ્રાર્થના કરો, માં ભગવતી અર્બુદા માને પ્રાર્થના કરો કે ખૂબ આખા ગામને સુખ શાંતિ ધન ધામ પુત્ર પરિવાર અને આવા પવિત્ર કાર્ય કરવા ખૂબ એમને શક્તિ આલે, ગામમાં ખૂબ ભક્તિ વધે, ગામ નિર્વ્યસન બને, ગામ ખૂબ સદાચારી બને અને આધિ વ્યાધિ ઉપાધિ ગામથી દૂર રહે એવું માં ગંગાને માં એકાદશીને પ્રાર્થના કરું। અને બીજો ટોકણમાં કહું, થોડું ગૌ માતા પર નજર રાખજો વાલા।